નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરપૂર સિંહ કબોટા કંપની તરફથી તમારું હાર્દિક અભિનંદન કરું છું। જેમ કે આપણે બધાનું ખબર છે કે આખી દુનિયા કોરોના મહામારીથી પરેશાન છે, પણ આપણા દેશના ખેડૂત ભાઈઓ દિવસ રાત મહેનત કરીને આપણા માટે મહેનત કરી રહ્યા છે। જેમ કે આપણે પહેલાં મળી શકતા હતા, પણ અત્યારે આપણે મળી શકતા નથી। એના લીધે આપણી કબોટા કંપનીએ વિચાર્યું કે સોશિયલ મીડિયાના જરીએ આપણે ખેડૂત સુધી પહોંચી શકીએ। તો હું આજે તમને કબોટા કંપની વિશે અને મોડલો વિશે જાણકારી આપીશ। કબોટા કંપની જાપાનની નંબર 1 ટ્રેક્ટર કંપની છે। એની સ્થાપના 1890માં થઈ હતી, જાપાનમાં થઈ। કબોટા કમ્પેક્ટ ડીઝલ એન્જિનમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ નિર્માતા કંપની છે। કબોટા આજના સમયે દુનિયામાં 130 દેશોમાં આપણા એગ્રીકલ્ચર પ્રોડક્ટનું વેચાણ કરે છે। જ્યાં સુધી ઇન્ડિયાની વાત છે, ઇન્ડિયામાં 2008માં કંપનીએ આપણા વેચાણ ચાલુ કર્યું। જેમ કે ટ્રેક્ટર, હાર્વેસ્ટર, રાઈસ પ્લાન્ટર અને પાવર ટીલરનું વેચાણ ચાલુ છે। તો હું તમને આજે કબોટા ટ્રેક્ટર કંપનીના મોડલ વિશે જાણકારી આપીશ। જેમ કે આપણા પાસે આજે 21 HPનું A211N મોડલ ન્યૂ સ્ટાર મોડલ ઊભું છે, અને બીજી બાજુ આપણા પાસે અધર કંપનીનું પણ ટ્રેક્ટર છે। તો આપણે બંને વચ્ચે ડિફરન્સ શું છે એના વિશે વાત કરીશ। આપણે કબોટામાં અત્યારે જોઈએ કે જે એનું ફ્રન્ટ એક્સલ છે એ જાપાનીઝ ટેકનોલોજીવાળું બેવલ ગિયરવાળું સિસ્ટમ પ્રણાલી આપી છે, જ્યારે અધર ટ્રેક્ટરમાં આપણે જોઈશ તો જૂની ટેકનોલોજીવાળું ફ્રન્ટ એક્સલ આપ્યું છે। જ્યારે કબોટાના બેવલ ગિયર સિસ્ટમ પ્રણાલીનું ફાયદો શું છે કે તમે આસાનીથી વાળી શકો છો અને ઓછા ટર્નિંગ રેડિયસમાં પણ તમને કામ આપી શકે છે। પછી આપણે વાત કરીએ ટાયરની। ટાયરમાં કબોટાનું ટાયર મોટા છે, 7/12ના છે, જ્યારે અધર ટ્રેક્ટર કંપનીમાં તમે જો નાના ટાયર મળશે। અને તમને એનાથી ફાયદો શું? ખેડૂત મિત્રો, તમને ફાયદો છે કે ટ્રેક્ટર ચાલતી વખતે, કાર્ય કરતી વખતે સ્લીપ જ ઓછું મારે છે અને ટોર્ક પણ વધારે આપે છે। પછી આપણે વાત કરીએ છીએ ટ્રેક્ટરના બોનેટની। જ્યારે બોનેટ કબોટાનું છે સિંગલ ટચ બોનેટ છે, જ્યારે આપણે અધર કંપનીમાં જે વાત કરીએ છીએ એ ઊંધું ખુલે છે। તો એ એટલું બધું આસાન નથી કે જ્યારે કબોટાનું જે બોનેટ છે એ વધારે ખોલવામાં, બંધ કરવામાં વધારે આસાન છે। જ્યાં સુધી આપણે રેડિએટરની વાત કરીએ, રેડિએટર મોટું આપ્યું છે કબોટા કંપનીએ, કેમ કે આની કુલિંગ વધારે, ઇન્જિનની કુલિંગ વધારે રહેશે। અને બીજી કંપનીની જ્યારે આપણે વાત કરીએ અધરની, એનું રેડિએટર નાનું છે, જ્યારે કુલિંગ ઓછી થશે એના લીધે ઇન્જિન હીટ મારવાનું ચાન્સ વધી જાય છે। પછી આપણે વાત કરીએ એની એર ક્લીનરની। એર ક્લીનર જે કબોટા કંપનીએ આપ્યા છે એ ડ્રાય એર ક્લીનર આપ્યા છે, જ્યારે અધર કંપનીએ ઓઇલ બાથ એર ક્લીનર આપેલા છે, જેનું ફાયદો ઓછો છે, નુકસાન વધારે છે। જ્યારે એર બાથ ટેકનોલોજીનો ફાયદો શું છે કે આમાં શુદ્ધ હવા ઇન્જિનમાં પ્રવેશ કરે છે અને ઇન્જિનનું મેન્ટેનન્સ જે છે, જે ઘસારો છે ઓછું થાય છે, એના લીધે એની ઉંમર પણ વધે છે। જ્યારે બીજા એર ક્લીનર જે છે એમાં હવા એટલી બધી શુદ્ધ જતી નથી, જેના કારણે ઇન્જિનનું નુકસાન પહોંચાડી શકે છે। જ્યારે આપણે ઇન્જિનની વાત કરીએ, કબોટા કંપનીનું પોતાનું ETVCS ટેકનોલોજીવાળું 3 પિસ્ટન એન્જિન છે। એની વિશેષતા એ છે કે એના પિસ્ટનના અંદર એર અને ડીઝલનું મિશ્રણ જે છે એ સારી રીતે થાય છે, જેના લીધે પાવર અને પિકઅપ વધી જાય છે અને ડીઝલનું વપરાશ ઓછું થાય છે। તો તમને સારા કામ આપે છે। અને બીજા જ્યારે આપણે અધર ટ્રેક્ટરનું વાત કરીએ તો એમાં ઇન્જિન સાદું છે અને ગરમી પકડવાનો ચાન્સ વધી જાય છે, એના લીધે એનું તમે લાંબા ટાઈમ ચલાવી શકતા નથી। જ્યાં સુધી આપણે બોનેટની વાત કરીએ, ખેડૂત મિત્રો, કબોટાનું જે બોનેટ છે સેફટીના નજરિયેથી બિલકુલ આખા પાર્ટ છે બધા પેક છે, જેના લીધે સેફટી પણ વધી જાય છે। જ્યારે આપણે અધર ટ્રેક્ટરનું વાત કરીએ તો એનું સેફટીનું એટલું બધું ખ્યાલ નથી રાખ્યા કંપનીએ।
જો જેના લીધે કબોટા વધારે સારું છે. અને બીજું 5 વર્ષની સુપર વોરંટી પણ આપી છે કબોટા કંપનીએ. અને પછી આપણે વાત કરીએ ડીઝલ ટેન્કની. ડીઝલ ટેન્ક જે છે કબોટા કંપનીએ 23 લીટરનું આપ્યું છે, જેના લીધે તમે આસાનીથી આખો દાડો કામ કરી શકો છો. પછી આપણે વાત કરીએ ગ્રાઉન્ડ ક્લિયરન્સની. જ્યારે ટ્રેક્ટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે એ પણ બીજા ટ્રેક્ટર કરતાં આપણું સારું છે. તમે આસાનીથી ફસલનું નુકસાન કર્યા વગર તમે કાર્ય કરી શકો છો, જ્યારે બીજા ટ્રેક્ટરમાં એ ઓછું છે, ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું છે. પછી આપણે વાત કરીએ પેનલ કવરની. જે પેનલ કવર છે આખું બંધ કરેલું છે કે ઇન્જિનની જે ગરમ હવા છે એ ડ્રાઈવર સુધી ના પહોંચી શકે. તમે લાંબા ટાઈમ સુધી વગર થકાને તમે કામ કરી શકો, જે આખું બંધ છે. પછી આપણે વાત કરીએ જ્યારે બીજા ટ્રેક્ટર કંપનીને એવું કશું નથી આપ્યું, જેના લીધે ઇન્જિનની જે ગરમ ભાપ છે, હવા છે, એ ડ્રાઈવરના પગ સુધી આવી શકે છે. પછી આપણે વાત કરીએ સ્પેસની. જે સ્પેસ છે કબોટા કંપનીએ આ સેગમેન્ટમાં સૌથી સારામાં સારા સ્પેસ આપ્યું છે, જ્યારે બીજા ટ્રેક્ટરમાં એટલું બધું સ્પેસ નથી. તો આપણે કબોટામાં એકવાર ચડીને જોઈએ કે આપણે સ્પેસ જે છે બહુ કમ્ફર્ટેબલ છે, તમે આરામથી કન્ટિન્યુ તમે વર્ક કરી શકો છો. પછી જ્યારે આપણે અધર ટ્રેક્ટર પર જોઈએ તો એટલું બધું કમ્ફર્ટેબલ નથી. એનું કારણ છે કે એનું ગેર લીવર વચ્ચે આપેલું છે, એના લીધે તમે આસાનીથી તમે જે આપણું ખેતીનું કાર્ય છે, ડ્રાઇવિંગ છે, એ તમે નથી કરી શકશો. કબોટા કંપનીએ આ મોડલમાં હાઈ, મીડિયમ, લો સ્પીડવાળું ટ્રાન્સમિશન આપ્યા છે, જેની સ્પીડ 1 કિલોમીટરથી લઈને 20 કિલોમીટર સુધી હોય છે. એમાં તમે આસાનીથી એમ્પ્લિમેન્ટ જે છે ખેતરોમાં ચલાવી શકો છો. જેવી સ્પીડ, જેવી જમીન, એ પ્રમાણે તમે કાર્ય કરી શકો છો. બડી આસાનીથી તમે એનું ચેન્જ પણ કરી શકો છો. પછી આપણે પીટીઓની વાત કરીએ. જે પીટીઓની સ્પીડ છે, ડ્યુઅલ પીટીઓ આપ્યું છે 540 અને 980, જે કે આ સેગમેન્ટમાં કોઈ કંપની નથી આપતી. પછી આપણે સ્ટેરિંગની વાત કરીએ. સ્ટેરિંગ જે છે એનું એંગલ એવું આપ્યું છે કે તમે લાંબા ટાઈમ સુધી ખેતીનું કાર્ય જે છે કામ તમે કરી શકો છો, જ્યારે બીજી કંપનીએ એનું એંગલ જે છે એ સીધું આપ્યું છે. તો એના લીધે ડ્રાઈવરના થકાણ જે છે એ વધારે હોઈ શકે છે, જ્યારે કબોટામાં થકાણનું બિલકુલ ચાન્સ નથી, એટલે કમ્ફર્ટેબલ વધારે છે. પછી આપણે મેટની વાત કરીએ. જ્યારે આપણી કબોટા કંપનીએ વચ્ચેનું મેટ આપ્યું છે, બીજી કંપનીનું કોઈ મેટનું કોઈ એવી જગ્યા નથી. કબોટા કંપનીએ આમાં 9+3 એટલે ટોટલ 12 ગેરવાળું ટ્રાન્સમિશન આપ્યું છે. જો કે તમે અલગ અલગ સ્પીડમાં અલગ અલગ એમ્પ્લિમેન્ટ પર કાર્ય કરી શકો છો. તમને બહેતર કવરેજ આપશે અને તમારું ઈંધણનું બચત થશે. બસ ગટ. કબોટા કંપનીએ 4 વ્હીલ અને 2 વ્હીલનું ગેર પણ આપ્યા છે. તમે આસાનીથી ઉપર બેઠા બેઠા એનું 2 વ્હીલ અને 4 વ્હીલમાં કરી શકો છો. એના સાથે સાથે કંપનીએ ડિફરન્શિયલ લોક પણ આપ્યા છે, જે કે તમે કીચડમાં, કાદવમાં ટ્રેક્ટર તમારું ફસાઈ જાય તો તમે એનું દબાવો અને આસાનીથી નીકળી શકે છે. પછી આપણે વાત કરીએ છીએ ખેડૂત મિત્રો એની હાઇડ્રોલિકની. જે હાઇડ્રોલિક છે એ પોઝિશન કંટ્રોલ લીવર અને સુપર ડ્રાફ્ટ કંટ્રોલ લીવર સાથે આપ્યું છે. એ શું છે આવો આપણે પાછળ જાણીએ. શું છે સુપર ડ્રાફ્ટ કંટ્રોલ લીવર? એનું પાછળ બી એક લીવર આપ્યા છે, જેની સેટિંગ છે 1 નંબર અને 2 નંબર અને 3 નંબર. જાણે કે તમે અલગ અલગ જમીનમાં અલગ અલગ સાધનની સેન્સિંગ તમે પાછળ લીવરથી સેટ કરી શકો છો. એ છે કબોટાનું સુપર ડ્રાફ્ટ કંટ્રોલ લીવર. અત્યારે આપણે હાઇડ્રોલિક કમ્પેસિટીની વાત કરીએ. કબોટાની હાઇડ્રોલિક કમ્પેસિટી જે છે 750 કિલો ઉપાડવાની 3 પોઈન્ટ લિંકેજ પર 750 કિલો ઉપાડી શકે છે અને 5 ટનની વજનવાળું ટ્રોલી પણ ખેંચી શકે છે. પછી આપણે વાત કરીએ આની વજનની. ટ્રેક્ટરનું જે વજન છે એ 600 કિલો વજન છે, જ્યારે આપણે અધર ટ્રેક્ટરની વાત કરીએ એના અંદર 900 કિલોથી લઈને 1000 કિલો સુધી
વજન છે એ જેનું નુકસાન વધારે છે, ફાયદો ઓછો છે. જ્યારે કબોટાની આપણે વાત કરીએ કે જેમ વરસાદનું સિઝન હોય તો તમે સાંજે જઈને ટ્રેક્ટર ચલાવો તો આ ફસાય નહીં, કેમ કે આનું વજન ઓછું છે, જમીનમાં ફસાય નથી, એકદમ નીકળી શકે છે.